સાપુતારા વેકેશન ફેસ્ટિવલનો ધામધૂમથી પ્રારંભ, પરંતુ રાજકીય આગેવાનો અને મીડિયા બાઇટ વગરનો કાર્યક્રમ ચર્ચાનો વિષય બન્યો. રાજ્યના એકમાત્ર હિલ સ્ટેશન પર 27/10/2025 સાપુતારા વેકેશન ફેસ્ટિવલ 2025નો પ્રારંભ તો ભવ્ય રીતે કરવામાં આવ્યો હતો, પરંતુ આ ઉદ્ઘાટન સમારોહ દરમિયાન અનેક મહત્વના મુદ્દાઓ ચર્ચામાં રહ્યા. જિલ્લા કલેક્ટર સુશ્રી શાલિની દુહાનની ઉપસ્થિતિમાં કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો, પરંતુ ઉદ્ઘાટન કાર્યક્રમમાં ન તો ડાંગ જિલ્લાના સાંસદ હાજર રહ્યા, ન તો ધારાસભ્ય અને ન તો જિલ્લા પંચાયત પ્રમુખ. જિલ્લામાં પ્રવાસનના મહત્વના કાર્યક્રમમાં રાજકીય પ્રતિનિધિઓની ગેરહાજરીને કારણે અનેક પ્રશ્નો ઉઠ્યા છે. પ્રવાસન વિભાગ અને નોટિફાઈડ એરિયા કચેરી દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં સ્થાનિક જનપ્રતિનિધિઓ તથા ચૂંટાયેલા નેતાઓની ગેરહાજરીથી સમારોહમાં રાજકીય ઉપસ્થિતિનો અભાવ સ્પષ્ટ જણાયો હતો. તે ઉપરાંત ઉદ્ઘાટન કાર્યક્રમમાં ઉપસ્થિત અધિકારીઓમાંથી કોઈએ પણ મીડિયા સમક્ષ કોઈ બાઇટ આપવાનો ઉપક્રમ ન કર્યો હોવાની બાબત પણ ચર્ચામાં રહી. ફેસ્ટિવલની શરૂઆત જેવી મહત્વપૂર્ણ ઘટના અંગે સ્થાનિક મીડિયા પ્રતિનિધિઓને અધિકૃત માહિતી કે સ્પષ્ટ નિવેદન ન આપવાને કારણે મીડિયા વર્ગમાં નારાજગી જોવા મળી હતી. જિલ્લા કલેક્ટર દ્વારા ઉદ્ઘાટન સાથે કાર્યક્રમનું મહત્વ તો ઉજાગર કરવામાં આવ્યું હતું, પરંતુ પ્રવાસનના પ્રચાર પ્રસારમાં મીડિયાની ભૂમિકા અગત્યની હોવા છતાં અધિકારીઓએ સંવાદ ટાળ્યો તે ચિંતાજનક માનવામાં આવી રહ્યું છે. સાપુતારાની સૌંદર્યમય ધરતી પર 10 દિવસ સુધી ચાલનારા આ વેકેશન ફેસ્ટિવલમાં સાંસ્કૃતિક કાર્યક્રમો, આદિવાસી નૃત્યો, હેન્ડીક્રાફ્ટ મેળો અને આઉટડોર પ્રવૃત્તિઓ જેવા અનેક આકર્ષણોનું આયોજન તો કરવામાં આવ્યું છે, પરંતુ ઉદ્ઘાટન સમારોહની ખામીઓએ કાર્યક્રમની શરૂઆતને થોડું ફિક્કી બનાવી દીધી છે. સ્થાનિક પ્રવાસન વિકાસ માટેનો આ ઉત્સવ હકારાત્મક પ્રયાસ ગણાય છે, પરંતુ અધિકારીઓ અને રાજકીય પ્રતિનિધિઓ વચ્ચેનો સંકલન અભાવ સ્પષ્ટ દેખાયો હતો. ચાલી રહેલ વેકેશનને માનવા પરિવાર સાથે સાપુતારા ખાતે આવતા પ્રવાસીઓને પૂરતું મનોરંજન મળી રહે અને સાપુતારાનો પ્રવાસ તમામ પ્રવાસીઓ માટે જીવનનો એક યાદગાર પ્રવાસ બની રહે તે માટે વહીવટી તંત્ર નોટિફાઈડ એરિયા સાપુતારા દ્વારા આયોજિત સાપુતારા વેકેશન ફેસ્ટિવલ 2025નું સુંદર આયોજન કરવામાં આવેલ છે.